મિત્રો ત્યાં ડુંગર છે નીચે ધીમે ધીમે ઉતરે જાય છે. આમ જુઓ તમે લોકેશન બધું. અહીં માતાજી આવ્યા હતા, હવે દર્શન કરીને હવે હાલતા થયા છીએ. તો હાલો ધીમે ધીમે. આમે ડુંગર કેવો છે આમ જુઓ, કેવો મસ્તનો નજારો છે. એ બાપા આહાડ મહિનો હોય ને મોરલા ટહુકારા કરતા હોય, આમાં ટેહોક ટેહોક એવા મોરલા બોલતા હોય, હાવસ ડણકતા હોય, એવી આપણી આ ધરતી છે. આમ જુઓ સૌરાષ્ટ્રની લોકેશન કાંઈ ઘટે નહીં એવું આવે મિત્ર. ઘણાય માણસો છે ને એને એમ થાય એકાદો સૌરાષ્ટ્રમાં ઘૂમરો મારી આવી એટલે બહુ અહીંયા શાંતિ મળે છે. એટલે અહીંયા આવી જાય ને અહીંયા હવા એવી છે આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં. પહેલી ફૂંક એવી આવે છે ને એ અનંતના ઘરની આવે છે, એટલે કુદરતના ઘરની. અહીંયા સાધુ સંતો એવા થયા છે, મહાપુરુષો એવા થયા છે, એટલે અહીંયા બધાને શાંતિ બહુ મળે છે અહીંયા. હા કે છે આ ઘાસ છે ને આને અમારે અહીંયા હાવણી કહે છે. આની હાવણી બનાવે. આમ જો આ ઘાસ નથી અને આમ લાગે ઘાસ જેવું જ, પણ આ હાવણી કહેવાય. આને અમારે અહીંયા આ બાજુ આને હાવણી કરીને ઝાડુ મારે. આમ જો દેખાય. અને આનું નામ તમને કાંઈ આવડતું હોય તો કહેજો. આ બીજી વનસ્પતિ છે. આમ જો કોમેન્ટમાં લખજો જો આનું નામ છે ને તમને આવડતું હોય ને તો. આમ જો જોઈ લો, કોમેન્ટમાં લખજો કેમ છે તે. કેવા બધા ખેતરું દેખાય છે મજાના. ઠેક સુધી આમ તો જો ઠેક સુધી એવો મસ્તનો નજારો છે, કાંઈ ઘટ્યા નહીં. આ બાજુ જોવો તમે કેવા મસ્ત મજાના ખેતરું દેખાય છે ઠેક સુધી. અને વર્ષા ઋતુ એટલી બધી થઈ ગઈ એટલે માવઠું થયું છે, એટલે આ બધા જે આ ધોળો ઢાંકેલું છે તમને દેખાય છે, બધો પાલો ને એવું ઢાંકેલું છે. છે આમાં ઢાંકી દીધું છે. વાયુ ઝપાટે ઝાડવા ઝૂલે, વાયુ ઝપાટે ઝાડવા ઝૂલે હો. એ હરિયાળી ગીર છે રૂડી, એ પવિત્ર પ્રેમ ખેલોડી. વાયુ ઝપાટે ઝાડવા ઝૂલે, હાલતા હી સકલઈ. વાયુ ઝપાટે એ જે ઝાડવા ઝૂલે, હાલતા હી સકલઈ.